મમ્મી હું અભિમન્યુનું ગીત કહીશ. હા કહીશ ને. કેવો યોદ્ધા હતો? પાવરફુલ. અરે વાહ, પાવરફુલ યોદ્ધા હતો. બરોબર છે. આપણે એનું સુંદર મજાનું ગીત સાંભળીશું. હા. મારી સાથે તમે ગાવા લાગજો. ઓકે. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે, તારા પિતા ગયા પાતાળ સાથે મામા શ્રી ગોપાળ કરવા કૌરવ કુળ સંહાર, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. અભિમન્યુ હતો ને એ 7 કોઠાના યુદ્ધની અંદર પોતે હારી ગયો હતો. એના માતાના ગર્ભની અંદર એને 7 કોઠાનું યુદ્ધ શીખી લીધું હતું. તો હવે અભિમન્યુ માતાને પૂછે છે, એ માતા પેલે કોઠે કોણ આવી ઊભા હશે રે. અને ત્યાં માતા શું કહે છે? પેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ, કાઢી કાળ વ્રજનું બાણ, લેજો પળમાં એના પ્રાણ, કુંતા કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. હવે અભિમન્યુ પૂછે છે, માતા બીજે કોઠે કોણ આવી ઊભા હશે રે. અને ત્યારે કુંતા માતા અભિમન્યુને શું કહે છે? બેટા સાંભળો, બીજે કોઠે કૃપાચાર્ય સામે સજ્જ કરી હથિયાર, મારા કોમળ અંગ કુમાર તેને ત્યાં જઈ દેજો ઠાર, કુંતા કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. માતા ત્રીજે કોઠે કોણ આવી ઊભા હશે રે, ત્રીજે કોઠે અશ્વસ્થામાં તેને મોત ભમે છે સામા, એને થાજો કુંવર સામા, એને ત્યાં ઉતારજો જામા, કુંતા કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. માતા ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે, ચોથે કોઠે કાકો કર, એને દેખી ધ્રુજે ધણ, એને આવ્યું માથે મરણ, એનો ભાંગજે તું તો ચરણ, કુંતા કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. માતા પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે, માતા પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે. હવે અભિમન્યુને ચિંતા થાય છે કે મારે એક એક કોઠામાં મારે કોની કોની સામે લડવાનું છે. અને ત્યારે કુંતા માતા શું કહે છે અભિમન્યુને? પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ધણેરી વ્યાપી, એને શિક્ષા સારી આપી, એનું મસ્તક લેજો કાપી, કુંતા કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. માતા છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે, છઠ્ઠે કોઠે મામા શલ, એ તો જન્મો જન્મ છે મલ, એને ટકવાન દેશે પલ, એનું અતિ ઘણું છે બળ, કુંતા કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. અને હવે 7મા કોઠાની વાત આવે છે કે જ્યારે અભિમન્યુ માતા કુંતાને પૂછે છે, માતા 7મે કોઠે કોણ આવીને ઊભું હશે? ત્યારે માતા 7મે કોઠે કોણ આવીને ઊભા હશે રે, 7મે કોઠે જયદ્રથ, એ તો લડવૈયો સમરથ, એનો ભાંગી નાખજે રથ, એને આવજ બાથમ બથ, કુંતા 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 અભિમન્યુને બાંધે અમર રાખડી રે. આવી રીતે અભિમન્યુ હતા ને એને માતા કુંતાએ રાખડી બાંધી હતી અને 7 કોઠાની સામે તમારે કોની કમી સામે લડવાનું છે આ વાત એણે કીધી હતી. અને રાખડી બાંધીને તો કુંતા માતાની સામે અભિમન્યુ હતા એ તો જીવવા માટે ન રહ્યા, પરંતુ અભિમન્યુ હતા એ સક્ષમ અને વીર યોદ્ધો હતો. અને સક્ષમ અને વીર યોદ્ધાને આજે પણ આપણે ખૂબ નાની વયે ભગવાનના ધામની અંદર ગયો હતો ને તો આજે પણ એનું નામ અમર રહી ગયું. એટલા માટે ખૂબ સુંદર મજાનું ગીત લખાયું કે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, દીકરા દુશ્મન દેખી દર્શે તારી આંખડી રે. મજા આવી? સાંભળ્યું? કોની વાત હતી?
કુંતાની અને માતાની. કુંતા માતાની અને અભિમન્યુની. તમારે કોના જેવું સ્ટ્રોંગ બનવું છે? કુંતા માતા જેવું, અભિમન્યુ જેવું. કોના જેવું? અભિમન જેવું.